મંગલમ ભગવાન વીરો મંગ- મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્ય જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી જ્ઞાન સારમાં ક્રિયાષ્ટક ચાલી રહ્યું છે. કઈ વ્યક્તિ સામાયિક ક્રિયા શું છે? સામાયિક અનુષ્ઠાન શું છે અને સામાયિક ક્રિયા શું છે? પ્રતિક્રમણ અનુષ્ઠાન શું છે અને પ્રતિક્રમણ ક્રિયા શું છે? તો પુણ્યશાળી, અત્યાર સુધી આપણી સામાયિકની ક્રિયા અને સામાયિક અનુષ્ઠાન બેને સમાન ગણ્યું. પ્રતિક્રમણની ક્રિયા અને પ્રતિક્રમણ અનુષ્ઠાન એ બેને પણ સમાન ગણી. જો સમાન જ છે તો શબ્દો જુદા કેમ? અને શબ્દો જુદા છે તો ભાવ શું? અષ્ટક સામાયિકની ક્રિયા અને સામાયિકનું અનુષ્ઠાન. 48 મિનિટ સામાયિકમાં બેસવું એ સામાયિક અનુષ્ઠાન છે. જે પ્રમાણે સામાયિકમાં પાપો છોડ્યા છે મન વચન કાયાના, આવશ્યક પાપો પણ છોડી દીધા છે, એને અનુષ્ઠાન કહેવાય. આવશ્યક પાપો કરવા પડે ને બિનજરૂરી પાપો છોડી દેવા એની ક્રિયા કહેવાય. એની ક્રિયા 1 ફૂટ ખાડો ખોદો તો કૂવો ખોદવાની ક્રિયા ચાલુ થઈ છે. 10 ફૂટ 15 ફૂટ ખાડો ખોદાય એટલે કૂવો ખોદાઈ ગયો. એમ 48 મિનિટ તમે ક્રિયા કરો છો એ અનુષ્ઠાન છે. પણ બાકીના 23 કલાક અને 12 મિનિટ ક્ષમતામાં રહો છો, બિનજરૂરી પાપો છોડો છો, જરૂરી પાપોમાં પણ આસક્તિ નથી, એનું નામ સામાયિકની ક્રિયા. 48 મિનિટનું કે 2 કલાક 2.5 કલાકનું સંવત્સરી પક્કી પ્રતિક્રમણ કરી લીધું એ અનુષ્ઠાન. પણ પછી 15 દિવસ માટે જવાબદારી સાચવી કે આવતા પ્રતિક્રમણમાં દોષ વિનાનું પ્રતિક્રમણ કરવું છે, તો 15 દિવસ સુધી કોઈ દોષ ન લાગે એ પ્રતિક્રમણની ક્રિયા છે. તો આજે આપણે અનુષ્ઠાન કરીએ છીએ, ક્રિયા કરતા નથી. ખ્યાલ આવે?
અત્યારે ક્રિયા અને અનુષ્ઠાન બેનો સરખો અર્થ થઈ ગયો છે. પરિણામે કોઈક સામયિક અનુષ્ઠાને કહી દે અને કોઈક સામયિક ક્રિયા પણ કહી દે. પણ ક્રિયા અને અનુષ્ઠાન બેમાં આટલો ડિફરન્સ છે. તત્કાળ તત્પૂરતા 48 મિનિટના સામયિક પ્રતિક્રમણાદિ ક્રિયા કરો એને તમારે અનુષ્ઠાન કહેવાનું, અને પછી સામયિક પ્રતિક્રમણ પ્રમાણે બિનજરૂરી પાપો છોડીને જીવવું એની સામયિકની ક્રિયા કરવાની, પ્રતિક્રમણની ક્રિયા કરવાની. કાદવ વાળું કપડું થયું ને ધોઈ નાખ્યું, પછી એ કાદવ વાળું કપડું ન થાય એનું તમે ધ્યાન રાખો છો. એમ પ્રતિક્રમણ કર્યું, પાપ ધોઈ નાખ્યું, પછી પાપ ન થઈ જાય એનું ધ્યાન રાખો, એ ક્રિયા. એ ક્રિયા. પાપ ન થઈ જાય એનું ધ્યાન રાખો, એ ક્રિયા. કપડું ફરીથી ગંદુ ન થાય એનું ધ્યાન રાખો, એ ક્રિયા. તો તમે પ્રતિક્રમણની ક્રિયા કરો છો કે પ્રતિક્રમણનું અનુષ્ઠાન કરો છો? પ્રભુ પૂજાની ક્રિયા કરો છો કે પ્રભુ પૂજાનું અનુષ્ઠાન કરો છો? તપ કર્યું, એકાસણું, બેસણું, આંબીલ, નવકાશી, ચોવિયાર ને ઉપવાસ, એ અનુષ્ઠાન. પણ આવો તપ કર્યા પછી ચાલુ દિવસે પણ સચિત ખાવાનો ભાવ ખતમ થઈ જાય અને ખાવું પડે તો દુઃખ લાગે, એ તપની ક્રિયા છે. તમે જુઓ છો કે ભાઈ કોઈ પણ તપ બતાવ્યો હોય ને તો એની અંદર સાધારણતઃ 12 કમાસણા, 12 લોકસ, કૌશક, 12 સાથિયા, આવી ક્રિયા બતાવી રહ્યો હોય છે. એને તમે ક્રિયા કહો જ છો. તો હું એ જ વાત કરું છું કે 28 જેવો તપ કર્યા પછી 8 દિવસ સુધી તો સચિતને અડકાય જ નહીં એવું સત્વ ફોરવવું, એ તપની ક્રિયા કહેવાય. 8 દિવસની 28 કરી તે તપ કહેવાય, અનુષ્ઠાન કહેવાય. પણ 8 દિવસ પછી પણ 8 દિવસ સુધી સચિતનો સ્પર્શ ન થઈ જાય એની સાવધાની રાખવી, એ તપની ક્રિયા કહેવાય. પ્રભુ પૂજા કરતા તો પ્રસન્નતા આવે જ છે ભગવાનને દેખીને, ઉત્તમ દ્રવ્યો વાપરીને, સોના ચાંદીના ઉપકરણ વાપરીને જરૂર આપણને આનંદ આવે છે. પણ પ્રભુ પૂજા કર્યા પછી કપરા સંજોગોમાં પણ કસાયનું નિમિત્ત ન આવી જાય, ઇન્દ્રિયોના વિષયનું નિમિત્ત ન આવી જાય, એ પ્રભુ પૂજાની ક્રિયા છે. ચારિત્રનું અનુષ્ઠાન પાળવું બહુ સહેલું છે, પણ ચારિત્રની ક્રિયાનું પાલન કરવું બહુ કઠિન છે. કરેમી બનતે ઉચર્યા, દીક્ષા થઈ ગઈ, એ ચારિત્ર અનુષ્ઠાન છે. પણ દીક્ષા થઈ ગયા પછી એ દીક્ષામાં તપ, ત્યાગ, ધ્યાન, કાયોત્સર્ગ, અલિપ્તતા, એ બધાની વૃદ્ધિ થવી, એ ક્રિયા છે, સંયમની ક્રિયા છે.
સાધુપણામાં કોઈ આપણને પૂછે કે ભાઈ તમે કયા ગામના? એક. તમે કયા સમુદાયના? બે. આવું તો પૂછે છે. તો સાધુપણાની ક્રિયામાં ન ગામ હોય ન સમુદાય હોય. પ્રભુ વીરનો પંથ એ સમુદાય અને સંસાર છોડ્યો એ સંયમ. આજના કાળમાં અનુષ્ઠાન અને ક્રિયા શબ્દ ભેગા થઈ જતા આ ભેદ લગભગ કોઈ જાણતા નથી. સવારનો સામાયિક ભગવાને કેમ બતાવ્યું કે આવતીકાલ સવાર સુધી સામાયિકની ક્રિયા ચાલુ રહે એટલા માટે. હવે તમને શાસ્ત્ર પાઠ આપીને સમજાવું. જ્યારે સામાયિક ઉચરો છો ત્યારે પેલું બોલાય છે સામાયિક લેવા મુંહપત્તી પડી લેવું. કરીમબંધી ઉચરો છો પણ જ્યારે સામાયિક પાળો છો ત્યારે તમે બોલતા નથી હોતા સામાયિક પાડવા મુંહપત્તી પડી લેવું, એવું નથી બોલતા. ઈચ્છા કારણે સંદેશક બંધ મુંહપત્તી પડી લેવું. કેમ? કે સામાયિક અનુષ્ઠાન 48 મિનિટનું પૂરું થયું છે. સામાયિકની ક્રિયા તો 24 કલાક ચાલુ રાખવાની છે, જીવનભર ચાલુ રાખવાની છે, એટલે એ ક્રિયા તો પાળવાની જ નથી. ક્રિયા તો સત્ય જીવંત રાખવાની છે. આ શાસ્ત્ર પાઠ તમને. પણ પુણ્યશાળી આપણા જીવનમાં તત્વસભર જ્ઞાન વિજ્ઞાન બહુ કઠિન છે. બે પ્રતિગુણ સૂત્રો આવડી ગયા એટલે બહુ થઈ ગયું. પ્રતિક્રમણ કરતા આવડે જ છે, બસ પતી ગયું, પાપ ધોવાઈ જશે. યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ વેપાર ધંધો કરે ને તો દેવું પૂરું કરવા માટે ન કરે. દેવું તો પૂરું કરે જ, પણ નફો કરીને વેપારી બને. એમ અનુષ્ઠાન દેવું પૂરું કરવા માટે છે અને ક્રિયા એ શ્રેષ્ઠી વેપારી બનવા માટે છે. એટલે તો તમને કીધું કે 48 મિનિટનું સામાયિક આટલું ફળ આપે, એક નવકારસી આટલું ફળ આપે, એક પુરુષી આટલું ફળ આપે, એ પ્રભુના દર્શન 100 વર્ષનું ફળ આપે ઉપવાસનું. એ તમને અનુષ્ઠાનનું કીધું કે આ અનુષ્ઠાનનું ફળ આટલું છે, એ તમે ઋણ મુક્ત થયા. પણ પછીના સમયમાં તમે સામાયિકની પ્રતિક્રમણની પૂજાની ક્રિયાઓ ચાલુ રાખી, એ ભાવોને તમે ચાલુ રાખ્યા, એ તમારો નફો છે. એમાં તમે શ્રેષ્ઠી થશો. સ્વાભાવિક ઋણ મુક્ત થઈ જશો. તમે વિચાર કરો. આવી અનુભૂતિ જ્યારે આપણને થશે ત્યારે મનમાંથી નીકળી જશે કે અનુષ્ઠાન સામાયિક 48 મિનિટ અને સામાયિકની ક્રિયા 24 કલાક. પ્રતિક્રમણ અનુષ્ઠાન 48 મિનિટ અને પ્રતિક્રમણની ક્રિયા 24 કલાક. તપની ક્રિયા તપ પ્રમાણે, પણ તપ અનુષ્ઠાન દિવસ કે રાતનું કે 28 કે માસ ખમણ સુધી. પછી શું? તો ક્રિયા અને અનુષ્ઠાન આ ભેદથી
ક્રિયા અષ્ટક આપ્યું, અનુષ્ઠાન અષ્ટક નામ આપનાર. આમાં ઘણા પુણ્યશાળી, ભાગશાળી, જ્ઞાનસાર ભણેલા પણ હશે. ઘણા જીવોએ મુંબઈની પરીક્ષામાં જ્ઞાનસારની પરીક્ષા પણ આપી હશે. પણ શબ્દ અને અર્થના જ્ઞાન સુધી આત્માનું કલ્યાણ નથી થતું. પંખો ફેન સારી કંપનીનો હોય, કનેક્શન સારા વાયરનું હોય, પણ ઇલેક્ટ્રિક કનેક્શન ના હોય તો શું થાય? બે ફ્લોપ થાય. એમ સૂત્ર તમારા શુદ્ધ છે, અર્થો તમારા શુદ્ધ છે, પણ તત્વ રહસ્ય રૂપી કનેક્શન છે જ નહીં, તો અભવ્ય જીવ જેમ નવપૂર્વ ભણ્યા પછી એ પણ દુર્ગતિમાં જાય, મોક્ષે ન જાય, એમ આપણી પણ દુર્ગતિમાં જઈએ. એટલે અનુષ્ઠાન અને ક્રિયા વચ્ચેનો ભેદ જાણ્યા પછી ક્રિયામાં હજી પણ આગળ આપણને જોડે છે ગુરુ સેવા અને ગુરુનો વિનય. પંચ મહાવ્રતધારી ગુરુ, એમની સેવા, એમનો વિનય કેવો છે આપણો? આર્ય સુહસ્તી સુરી સંપ્રતિ મહારાજાના નગરમાં પધાર્યા અને સંપ્રતિ મહારાજાએ એમના સ્વાગતમાં લાખો સોના મોહર મૂકી દીધી અને એ સોના મોહરમાંથી 36,000 જીન મંદિરના જીર્ણોદ્ધાર થયા. કેવો ગુરુ પ્રત્યેનો વિનય હશે, કેવો ગુરુ પ્રત્યે સમર્પિત ભાવ હશે. એ ગૌતમ સ્વામી 500 શિષ્યોને છોડીને મહાવીરને ગુરુ તરીકે સ્વીકારી લીધા. કેટલા શિષ્યો છોડ્યા? 500. અને મહાવીરને ગુરુ તરીકે સ્વીકારી લીધા. કેવો વિનય હશે? 500 શિષ્ય વિવેકી હતા, ગૌતમ સ્વામીના શિષ્ય બની ગયા પાછા, એ સાધુ બની ગયા. એમ 11 ગણધરો વિવેકી હતા, પ્રભુના શિષ્ય બની ગયા, અને એમના શિષ્યો 1440 એ પણ એમાં ભળી ગયા. આપણો વિવેક કેટલો? એ અયમુત્તા મુનિ ગૌતમ સ્વામીને વોરવા માટે ઘરે લઈ જાય, લાડવા પાત્રા ભરીને વોરાવે, એને મૂકવા માટે જંગલમાં જાય. રસ્તામાં અયમુત્તા મુનિ બોલે કે સાહેબ, વજન વધારે હોય તો મને આપી દો, હું આપને જંગલમાં ઠેઠ સુધી મૂકવા આવીશ, વજન વધારે હોય તો આપી દો મને. કયો વિવેક, કયો વિનય! ગૌતમ સ્વામીએ કીધું કે આ ભાર ઉપાડવો હોય તો મારા જેવા સાધુ બનવું પડે, તો અમારો ભાર હળવો થાય. હસ્યા બાળક છે ને, ઘરે જઈને જીદ પકડી અને ગૌતમ સ્વામીના શિષ્ય બની ગયા, મા બાપ છોડીને. કેવો વિવેક! 10 વર્ષ 9 વર્ષની ઉંમરે મા બાપને છોડીને ગુરુ ગૌતમ સ્વામી નામથી જ ઓળખતો હતો, પરિચય આટલો જ હતો, લાડવા વરાયા એટલા જ, અને એમાં એમના શિષ્ય બની ગયા અને 9 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાની પામી ગયા. સમર્પણ કેવું હોય ગુરુ પ્રત્યે! શાંતનો મંત્રી 7 માળનો મહેલ બનાવ્યો છે, વાદીદેવ સુરી મહારાજ સાહેબના પગલા કરાવ્યા.
વાદીદેવ સુરી મહારાજ સાહેબને પૂછ્યું, સાહેબ આ મહેલ કેવો લાગ્યો? વાદીદેવ સુરી મહારાજ સાહેબે કીધું કે આ ઉપાશ્રય બની જાય, શ્રાવક આરાધના મહેલ બની જાય તો ઘણો સારો. મંત્રીએ પોતાના જૂના મકાનમાં રહેવાનું પસંદ કર્યું અને ગુરુ વચન ખાતર 7 માળનો બનાવેલો મહેલ ઉપાશ્રય બની ગયો. કેવો સમર્પણ ભાવ! એ પેતરસા ગુરુ ભગવંતની વાણીમાં ગુરુ ભક્તિ અને વચના પાઠો સાંભળે છે અને એમાં વ્યાખ્યાન વચ્ચે જ મનમાં ભાવના કરી લીધી, ધારણા કરી લીધી, આ સાધુ ભગવંતો માટે સોનાનો ઉપાશ્રય બનાવીશ. વ્યાખ્યાન પછી ગુરુ ભગવંત પાસે જઈને પોતાની વાત વ્યક્ત કરી. કલિકાળ છે, સોનાનો ઉપાશ્રય ટકશે નહીં, પણ તારા સોનાના ઉપાશ્રયનું જે પચખાણ છે એ ગુરુ આજ્ઞાથી આ રીતે પૂર્ણ થશે કે ચૂનામાં કેસર નાખ, અને એ કેસર વર્ણો સિમેન્ટ ન હતી તે ટાઈમે ચૂનો હતો. એ કેસર વર્ણો ઉપાશ્રય બનાવ, તારા સોનાના ઉપાશ્રય બનાવવાની જે ધારણા છે તને સફળ થશે. અને 49 મણ એટલે કે 1 મણના 20 કિલો, 50 મણના કેટલા થાય? 5 મણના 100 કિલો, 50 મણના 500 કિલો, અરે 1000 કિલો. એમાં 1 મણ કેસર બાકી રાખીને 49 મણ પ્રાય કેસર ઉપાશ્રયમાં વાપર્યું. કેવી ગુરુ ભક્તિ! હરિભદ્ર સુરી મહારાજ સાહેબ 1444 ગ્રંથ રચે, રાતે નિરાશાથી બેસી રે, અંધારામાં ગ્રંથ રચાય નહીં. લલિત નામના શ્રાવકે 3-4 મહિના ગામ દેશ પરદેશ રખડ્યો અને એક મૂલ્યવાન રત્ન રાતે પ્રકાશ આપી હું લઈને આવ્યો. ઉપાશ્રયના ભાંયતળિયાની અંદર અંડરગ્રાઉન્ડ ભાયરામાં એ રત્ન ગોઠવી દીધું, લાખો રૂપિયાના મૂલ્યનું રત્ન. અને રાતે હરિભદ્રસુરી ગ્રંથો લખતા હતા ને રચતા હતા. કેવી ગુરુ ભક્તિ! કેવી ગુરુ ભક્તિ! પુણ્યશાળી વિચાર કરજો. હેમચંદ્રાચાર્ય ભગવંતના દરરોજ 32 સ્વર્ણ કમળથી કુમારપાળ મહારાજા પૂજા કરતા હતા. કેવી ગુરુ ભક્તિ! પુણ્યશાળી. સાધુ સાધ્વી ભગવંતનું આજે વ્યાવચ ખાતા વિહાર ક્ષેત્રમાં ઘણા બધા ચાલે છે. આવા સંજોગોમાં વિહાર ક્ષેત્રોમાં પણ સાધુ સાધ્વીને ભોજન, પાણી, ઔષધ નિર્દોષ રીતે મળી રહે એવી વ્યાવચ ક્ષેત્રો અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની સરહદ સુધી ઘણા બધા ખુલ્યા છે. જેમાં ગામમાં જૈનો નથી, ગામ નાનું છે, જૈનોની સંખ્યા અલ્પ છે, જૈનોની શક્તિ ઓછી છે. એવા સમયે 5 પછી સાધુ સાધ્વી ભગવંતો માટે ગોચરી પાણીની વ્યવસ્થા લાંબા વિહાર ન થઈ શકે તો આવી વ્યાવચ આજના કાળમાં ઘણી જગ્યાએ ચાલે છે. પુણ્યશાળી. તો આવો એક વિવેક, આવો એક વિનય, આવી એક વ્યાવચ
આપણા જીવનમાં સુવર્ણ અવસર કહેવાય. ક્રિયા અષ્ટક ભણી રહ્યા છો ત્યારે આવું દાન, અનુદાન, આવી ભક્તિ કરીને ભણેલું સાર્થક કરો. ભણેલું સાર્થક. સામાયિક અનુષ્ઠાન, સામાયિક ક્રિયા, પ્રતિકોણ અનુષ્ઠાન, પ્રતિકોણ ક્રિયા, તપ અનુષ્ઠાન, તપ ક્રિયા અને ગુરુ સેવા વિનય વ્યાવચ એ સ્વયં ક્રિયા છે. એ સ્વયં ક્રિયા છે. કેવો ગુરુ પ્રત્યે સમર્પિત ભાવ હોય આપણો. વજ્ર સ્વામીનો પૂર્વ ભાવ દેવ અને એક સાધુને ભણવા ગણવામાં સહાય કરી જીવનભર પરિણામે ઘોડિયામાં સુતા સુતા 11 અંક ભણી ગયા. કક્કો બારાકડી લખતા નતા આવડતા અને 11 અંક આવડી ગયા. કેવી ભક્તિ! આજે આપણા જીવનમાં દોષાલંબન ઘૂસી ગયા છે. સાધુ સમુદાય પ્રત્યે ગચ્છ ભેદ, તિથિ ભેદ, આચાર ભેદ. પરિણામ યાદ રાખજો. જેણે ગચ્છ ભેદ કર્યા છે, જેણે તિથિ ભેદ કર્યા છે, જેણે આચાર ભેદ કર્યા છે, એ અજ્ઞાનતા છે, એ મૂર્ખતા છે. એનાથી ક્યારેય આત્માનું કલ્યાણ ન થાય. તમે યાદ રાખજો. અને કદાચ શાસ્ત્ર પાઠો ન મળે ને કોઈ આલંબન પકડવું પડ્યું તો એ આલંબન ખોટું છે એવું આપણાથી કહેવાય નહીં. દાખલા તરીકે કોઈ ચર્ચાનો વિષય આપણે કરવાનો નથી. તમે યાદ રાખજો. જીવનમાં ક્યારે કોઈની જોડે ચર્ચા કરવાની નહીં. આપણે એટલા જ્ઞાની નથી અને આપણે એવા કોઈ શક્તિશાળી નથી. આપણા મનમાં આર્તરોજ ધ્યાન દૂર કરવા માટે જ આપણે એક માર્ગ અપનાવવાનો છે. કોણ સાચું કોણ ખોટું આગમ પાઠો તમે ભણીને, તમે જાણીને તમે નિર્ણય લો. સંસારના 100 વર્ષના તમે નિર્ણય લો છો અને ધર્મનો એક પણ નિર્ણય લેવો હોય તો ભણવા તૈયાર જ નથી ને. ક્રિયા અને અનુષ્ઠાનના આવા ભેદ કેટલા વર્ષે તમે જાણ્યા હશે? તમે મનથી વિચાર કરજો. અને કદાચ આપણો સંઘ જે તિથિને માને, જે મતને માને, જે ગચ્છને માને, એનો પ્રતિકાર નહીં કરવાનો. ક્યારે પણ પ્રતિકાર. એમાં ભળીને કેવી રીતે રહેવું? તો આવતા ભવમાં ચતુર્વિધ સંઘમાં જન્મ મળે. એમાં તમે જુદું કરવા ગયા તો આવતા ભવમાં ચતુર્વિધ સંઘમાં જન્મ ન મળે. એટલું યાદ રાખજો. વસ્તુપાળ તેજ પાળે પાલિતાણાનો સંઘ કાઢ્યો છે અને 1300 દિગંબર સાધુ ભગવંતોને તીર્થયાત્રામાં જોડ્યા છે.
વિચાર કરજો, શ્વેતાંબર ને દિગંબર સ્થાન તે વખતમાં હતા, વસ્તુપાલ તેજપાલના વખતમાં. અને 1300 દિગંબર સાધુ ભગવંતોને પોતાના સંગમાં જોડ્યા. નગ્ન હોવાથી એમની મર્યાદાઓ થોડી પડદામાં રહેવાની અને રાખવાની એમણે કરી, પણ 1300 સાધુને પાલિતાણાની યાત્રા કરાવી છરી પાડતી. કોઈ ભેદ નહીં, કોઈ ભેદ નહીં. હમણાં એક સ્થાનકવાસી એટલે તેરાપંથી મુનિ ભગવંતે પરમાત્મા આદિનાથ ભગવાનના મસ્તક ઉપર લાખો રૂપિયાનું રત્ન પોતાના ભક્ત પાસે સમર્પિત કરાવ્યું. હમણાં જ થોડા ટાઈમ પહેલા. જે પ્રભુ પ્રતિમાને માનતા જ નથી એવા તેરાપંથી આત્મા મૂલ્યવાન રત્ન પરમાત્મા આદિશ્વર ભગવાનના મસ્તક ઉપર ચડાવ્યું. આપણી ભેદ પ્રભેદમાંથી બહાર આવી જાઓ. જ્ઞાનનું કામ શું છે? સમૂહ કરવો, ભેગા થવું, ભળી જવું, ભૂલી જવું એ જ્ઞાનનું કામ છે. સમૂહમાં રહો, ભેગા રહો, ભળી જાઓ, ભૂલી જાઓ એ જ્ઞાનનું કામ છે. એ જ્ઞાનનું કામ છે. વિચાર કરજો. પાવાગઢ તીર્થ સંપૂર્ણપણે જૈનોનું હતું. આપણે જેમ ચક્કેશ્વરી દેવીને માનીએ, પદ્માવતી દેવીને માનીએ, એમ પૂનમ ગચ્છવાળા મહાકાળી દેવીને માને. અને સંપૂર્ણ પાવાગઢ જૈનોનું જ છે. મહાકાળીની મૂર્તિ પણ જૈનોની જ છે. પણ ગચ્છભેદ, મતભેદ, કાળભેદ, તમારું મારું આપણા હાથમાંથી જતું રહ્યું. ગિરનાર તીર્થ ઉપર ચોથી ટૂંક અંબિકા દેવી સંપૂર્ણપણે શ્વેતાંબર મૂર્તિ પૂજકનું છે. પણ તિથિ ભેદ, ગચ્છ ભેદના કારણે આપણે લડી ન શક્યા. આજે અજૈનોના હાથમાં આખી ચોથી ટૂંક જતી રહી. પુણ્યશાળી આપણે કઈ કરી નથી શકવાના. આપણો પુરુષાર્થ માત્ર સંભાવ, સદભાવ, સત્વતા, એવું પુણ્ય ઉપાર્જન કરો કે લડ્યા વગર તીર્થ આપણું થઈ જાય. લડીને લેવું નથી. સમાધાન થાય તો ભલે, નહીતર સત્વ કેળવો. હમણાં જે ગ્રંથ વાંચો કે સિદ્ધાચલ તીર્થની પૂજા કરે અને સમસ્ત દરિયા જેટલા કેસરથી ભગવાનની પૂજા કરે, એના કરતા અધિક લાભ તીર્થની રક્ષામાં, ધર્મની રક્ષામાં, મંદિરોની રક્ષામાં, સાધુ સાધ્વીની રક્ષામાં, એના કરતા પણ અનંત ઘણું પુણ્ય બંધાય. વિચારજો તમે. સમુદ્ર ભરીને કેસરથી પૂજા કરો અને એક બાજુ તીર્થની રક્ષા કરો. સમુદ્ર ભરીને કેસરથી ભગવાનની પૂજા કરો, એક બાજુ દેવગુરુ ધર્મ તીર્થની રક્ષા કરો, ફળ એનું વધી જાય. આજે ઉપદેશ જ નથી. આજે ઉપદેશ નથી. 99 યાત્રા કરો એનો ઉપદેશ છે. 99 દિવસ સુધી સિદ્ધાચલની રક્ષા કરો એ ઉપદેશ નથી. ના તો ઋષભદેવ ભગવાન સિવાય તીર્થંકરો એ 99 યાત્રા કરી.
ના તો 22 તીર્થંકરના શ્રાવક શ્રાવિકાએ 99 યાત્રા કરી, તીર્થ રક્ષા કરી છે. આજે 99 યાત્રાનો ક્રેઝ આપણને પુણ્ય લાગે છે. પણ 99 દિવસ તીર્થ રક્ષાનો ક્રેઝ એ આપણા તીર્થની રક્ષાનું મહાન પુણ્ય છે. 99 યાત્રા ન કરવી એવું હું નથી કહેતો. મારો તો ભાવ એક જ છે, મા બાપને ખાવા આપવું, વૃદ્ધાશ્રમમાં ટિફિન મોકલી દેવું, 2 નોકર રાખીને એમની સેવા વૃદ્ધાશ્રમમાં કરવી, અને એક દીકરો પોતાના ઘરે રાખીને માતા પિતાની સેવા કરે, બેમાં વધારે કોણ ઉચિત? વધારે કોણ ઉચિત? 99 યાત્રા કરીને તમારું કલ્યાણ કરવું છે, 99 યાત્રા કરીને તીર્થની રક્ષા કરવી છે, એવો ભાવ નથી આપણો. ભાવ શું થાય? માતા પિતાના ફોટાને પગે લાગવું છે અને માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવા છે. સારું કહેવાય ને? સારું કહેવાય ને? અંગ્રેજો પાસેથી આઝાદી લેવડાવનાર જો ખરેખર હોય તો સુભાષચંદ્ર બોઝ હતા. અને જેને ફાંસીએ ચડાવ્યા એ બધા જ આઝાદી લેવડાવવામાં પરિપૂર્ણ એમનો સાથ હતો. આજે આઝાદી આપણે અત્યાર સુધી ટકી. એવી રીતે ગુરુ વ્યાવચ એટલે ગુરુની સુરક્ષા, તીર્થયાત્રા એટલે તીર્થની સુરક્ષા. એ ઉપદેશ આપવામાં ન આવે તો તમને સ્પષ્ટ શબ્દોમાં કહી દો, કોઈ પણ સાધુ ભગવંતને જઈને પૂછજો કે સાધુ ભગવંતો તીર્થ રક્ષા માટેનું, 7 ક્ષેત્રોની રક્ષા માટેનો ઉપદેશ ન આપે અને મૌન રે તો એમને 5 મહાવ્રત ભંગનું પાપ લાગે. વિચારજો તમે. જેટલો પણ તીર્થ રક્ષા માટે, ધર્મ રક્ષા માટે, ગુરુ રક્ષા માટે, સાધુ સાધ્વીની રક્ષા માટે જેટલી બેદરકારી સાધુ સાધ્વીની છે, એમની પણ 5 વ્રતના ભંગનું પાપ લાગે, આપણને પણ લાગે. તમને ખબર છે, લાખો કરોડોનું ગમે એટલું નાણું વસાવ્યું, પણ દરવાજે તાળું મારવાનું મારવાનું ને મારવાનું. બધું ઘર ખાલી કરી નાખ્યું અને હવે તમે એને રંગરોગાન કરાવો છો, ફર્નિચર કરાવો છો, તોય સાંજે તાળું મારવાનું. 1 રૂપિયાનો સિક્કો અંદર નથી તોય તાળું મારવાનું. કેમ કે ઘરની સુરક્ષા એ આપણી સુરક્ષા છે. ભારતભરના પશુ પક્ષી માનવ એ બધાને તમે એક દિવસ ભોજન આપો, એમાં જેટલું પુણ્ય બંધાય એના કરતા અધિક પુણ્ય તીર્થ રક્ષાની સાધના કરવામાં બંધાય. જનકિંચી નામ તીર્થમ જ્યારે શબ્દ તમે બોલો છો ત્યારે તમને ચૈત્યવંદન જ લાગે છે. અર્થ સીમિત જ કર્યો છે, ભાવ સમજ નથી. જે કોઈ નામરૂપ તીર્થ છે, સ્વર્ગ પાતાળ અને મનુષ્ય લોકમાં જંકિંચી નામ તીર્થમ સકે પાયાલી માણસે લોહી,
જૈન જીણ બિંબાઈ, જેટલા જીન બિંબો છે તાઈમ સવાઈમ વંદા, તે સર્વને વાંધું છું. વંદામી નો અર્થ શું? ખાલી નંબર નહીં. પૂજવાનું કે વાંધવાનું? હું તમને એટલું પૂછું છું, સર્વ તીર્થોની પૂજા કરવાની કે સર્વ તીર્થોને બાંધવાના? વંદામી નો અર્થ એ છે મારા તન મન ધન કાયા શાસનને માટે, તીર્થને માટે સમર્પિત કરવું, એનું નામ વંદામી. જરૂર પડે શાસન માટે, મહારાણા પ્રતાપને શ્રેષ્ઠીએ ધન સમર્પિત કર્યું શાસનની રક્ષા માટે, એનું નામ વંદામી. આજે સમર્પણ ભાવ જ નથી ને વંદામી બોલે જાય છે. આખા લોગસમાં વંદે જ ને વંદામી જ આવે છે, જોઈ લો. ઉષભ મજીયંચ વંદે, વંદે જ આવે છે. વંદામી રીઠ નેમી પાસંતા વધમાણમ ચો, નથી નમામી આવતો, વંદામી જ આવે છે. એનો અર્થ એ છે મારા છેલ્લા શ્વાસ સુધી મારા જેટલા તીર્થો છે એ તીર્થની પ્રાણના ભોગે રક્ષા કરવી, એનું નામ વંદામી. હવે બોલો, ક્રિયા અને અનુષ્ઠાનમાં સમજ પડે છે ને આપણે? હવે અનુષ્ઠાન મજબૂત કે ક્રિયા મજબૂત? ક્રિયાથી ધર્મ મજબૂત બની જાય. 24 કલાકના તમારા નિયમોના પાલનથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આકાશ, વ્યંતર, ભૂત, પિશાચ, દેવો કંટ્રોલ પાવર થઈ જાય. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા બધું કંટ્રોલ પાવર થઈ જાય. એટલે અનુષ્ઠાનથી તમારા પાપનો નાશ થશે અને ક્રિયાથી જગતની વ્યવસ્થા વધશે. ક્રિયાથી જગતની વ્યવસ્થા વધશે. હવે તમારી ક્રિયા કરવી છે કે અનુષ્ઠાન કરવું છે એ તમારા હાથમાં છે. આજ સુધીની 20, 30, 40, 50, 60, 70, 80, 85 વર્ષની જિંદગી પસાર થઈ ગઈ. ક્રિયા કરી કે અનુષ્ઠાન કરી? પુણ્યશાળી સમજો. ચૌદ રાજલોકમાં 15 કર્મ ભૂમિ જ ઉત્તમ. આના જેવી ઉત્તમ કોઈ ભૂમિ નહીં. 15 કર્મ ભૂમિમાં પણ ચોથા પાંચમા આરાના મનુષ્યો જ ઉત્તમ, એના જેવી કોઈ ઉત્તમતા નહીં. ચોથા પાંચમા આરાના મનુષ્યોમાં પણ પાંચમા આરા કરતા ચોથા આરાના મનુષ્યો શ્રેષ્ઠ, પાંચમા આરાના મધ્યમ. એમાં પણ 18 કુળ હોય. એ 18 કુળમાં માત્ર જૈન કુળ જ ઉત્તમ, બાકીના બધા કુળ અનુત્તમ છે એવું નથી કેવું, પણ એમાં મોક્ષના ચાન્સ બહુ ઓછા મળે, આમાં મોક્ષના ચાન્સ બહુ વધારે મળે. ઝારખંડ આપણા ધર્મમાં એક દ્વેષ ઘૂસી ગયો છે. બીજા કોઈ ધર્મમાં દ્વેષ નથી, ફક્ત આપણા ધર્મમાં, જૈન ધર્મમાં દ્વેષ છે. હિન્દુ ધર્મમાં દ્વેષ નથી, શીખ ધર્મમાં દ્વેષ નથી, મુસલમાન ધર્મમાં દ્વેષ નથી. જે આપણા ધર્મમાં દ્વેષ છે એ ભૂલ આપણે સુધારતા નથી. તમને ખબર છે, ઉપાશ્રયમાં જ્યારે 5-25 રૂપિયાની પ્રભાવના હોય ત્યારે આપણે એક શબ્દ બોલી જઈએ કે જૈનોને 5-25 ની આપવાની, બાકીના બધાને 10-10 રૂપિયાની, જૈનેતરને 10 રૂપિયાની પ્રભાવના હાલવાની, ઓછી હાલવાની. અને જૈનેતર શબ્દ બોલીએ, એ જૈન નથી,
જૈનેતર છે, આવું અપમાન માત્ર જૈન ધર્મમાં છે. શીખ ધર્મ વાળા ક્યારે એમ બોલતા નથી કે આ શીખ છે ને શીખેતર છે. હિન્દુ ધર્મ વાળા એમ નથી બોલતા કે હિન્દુ છે ને અહિન્દુ છે. પારસી અને મુસલમાનો ક્યારે નથી બોલતા કે આ પારસી છે ને આ નથી પારસી. મુસલમાનો પણ ક્યારે નથી બોલતા કે આ મુસલમાન છે ને આ નથી મુસલમાન. એવો ભેદ નથી પાડતા. વ્યવહાર કરે પણ ભેદ નથી પાડતા. આપણે આવો ભેદ પાડીને જૈન ધર્મને દ્વેષનું કારણ બનાવી દીધું. જૈન ધર્મની સુરક્ષા તો બાજુમાં રહી ગઈ, પણ જૈન ધર્મને દ્વેષનું કારણ બનાવી દીધું. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જૈતિ શાસનમ. પરમાત્માનું શાસન બધા ધર્મને ધર્મ કે, અને આપણે એને અજૈન ને જૈનેતર ને આવા શબ્દો સંબોધીને એનું અપમાન કરીએ. લાગે છે થોડો સુધારા કરવા જેવો. વચન ગુપ્તી, ભાષા સમિતિ અને મૌન શાસ્ત્રમાં 3 પાઠ છે. મૌન, ભાષા સમિતિ અને વચન ગુપ્તી. મૌન તો કઈ બોલવાનું છે જ નહીં, એટલે એમાં તમને કોઈ દોષ લાગવાનો નથી. ભાષા સમિતિમાં જૈન અને જૈનેતર બોલી ન શકાય, અને વચન ગુપ્તીમાં તો મિટ્ટી મેં શું ભેસું વેરમ વચમ ન કેણે. કોઈ જૈનનો ભેદ નહીં, ન જૈનનો ભેદ નહીં. આવા શાસ્ત્ર પાઠો આપણે જીવંત બોલીએ અને છતાં મુખમાંથી આવા શબ્દો નીકળે. કોઈ દિવસ પ્રાયશ્ચિત લીધું? એકાસણામાં કાચું પાણી પીવાય તું પ્રાયશ્ચિત લઈ લી. ઉપવાસ હતો ને કોઈ પાણી છાંટતું હતું ને મોઢામાં પાણી ઘૂસી ગયું તો પ્રાયશ્ચિત લઈ લે. જૈનેતર કહીને ક્યારેય આપણી જીભને પરમાત્માની વાણીનો અનાદર કર્યો છે એવો કોઈ ભાવ આવે આપણે? ધર્મ સુરક્ષા હોય તો આ શબ્દ બોલાય છે. પાલિતાણાની સુરક્ષા માટે બારોટોએ સમર્પિત કર્યું હતું જીવન. એ બારોટો ન હોત તો આજે પાલિતાણા આપણા હાથમાં ન હોત. જૈનેતર કહેશો તમે નહીં. મુંબઈની જીવદયા મંડળીમાં સૌથી પહેલી જયારે સ્થાપના થઈ ત્યારે હવેલીના સાધુ ન હોત તો આ મુંબઈમાં જીવદયા ન હોત. મોતીસા શેઠને હવેલીના સાધુએ સાથ આપ્યો અને અંગ્રેજોને કૂતરા મારતા બચાવી લીધા, અને ત્યાંથી પાંજરાપોળની શરૂઆત થઈ. આજે 200 વર્ષથી મુંબઈમાં પાંજરાપોળો ચાલે છે. એ હવેલીના સાધુના પ્રતાપ. મોતીસા શેઠે બધા શ્રેષ્ઠીઓને ભેગા કર્યા ત્યારે કાંક 10,000 રૂપિયા થયા હતા આપણા, અને આટલામાં કોઈ કામ થાય એવું હતું નહીં. હવેલીના સાધુ પાસે ગયા મોતીસા શેઠને વાત કરી કે આવું છે, કંઈક કરવું પડશે આપણે કૂતરા બચાવવા માટે. કૂતરા બચાવવા માટે કોઈ વાંધો નહીં, આવતીકાલે તમારું કામ થઈ જશે. કોઈ ભેદ નહીં, જૈન જૈનેતરનો કોઈ ભેદ નહીં. હવેલીના ભક્તોને એક જ નિયમ હતો, સાધુના દર્શન કર્યા સિવાય પાણી નહીં પીવે. હવેલીના મુખ્ય સાધુના દર્શન કર્યા સિવાય કોઈ પાણી નહીં પીવાનું. હવેલીના સાધુ ભગવાન સવારમાં 5 વાગે હવેલી ખોલી નાખે, બધા સાધુના દર્શન કરીને પછી પાણી પીએ. મોતીસા શેઠે જે વાત કરી એના કારણે હવેલીના સાધુએ હવેલી ખોલી જ નહીં 5 વાગે. 5 વાગ્યા, 6 વાગ્યા, 7 વાગ્યા, 8 વાગ્યા, 9 વાગ્યા, હજારો પબ્લિક હવેલી આગળ આવીને બેસી ગઈ. મહાત્મા દર્શન ના આપે તો આજે પાણી પીવાનું નથી. પાણી પીવાનું નથી એટલે ખાવાનું પણ નથી. 10 વાગી ગયા. વિચાર કરજો તમે, આ મુંબઈ કેવી ધન્ય નગરી છે. એ નગરીમાં આપણે આયા એ પુણ્ય છે. અહીં જન્મ્યા એ તો મહાપુણ્યશાળી છે કે આવી નગરીમાં જન્મ્યા છે.
મુંબઈના 200 વર્ષ પહેલાના ઇતિહાસ તમે જાણો ને તો પાય ધુની શું હતું, અલીસા મારવા શું હતા, રાજાબાઈ ટાવર શું હતું, બરાબર છે, પેડર રોડની હોસ્પિટલ શું હતી, આ બધા ઇતિહાસ છે. દસ સવા દસે હવેલી ખુલ્લી, એની પહેલા એમના માણસો આવ્યા, ગુરુ ના આવ્યા. આજે ગુરુની એક ઈચ્છા છે, તમારે બધાએ પૂર્ણ કરવાની છે. બધાએ જય બોલાવી, ગુરુની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરશો. અને ગુરુ આવ્યા બહાર, અંગ્રેજો કૂતરા મારે છે દૂધમાં ઝેર આપીને. એ કૂતરાને આપણે બચાવવા છે, એના માટે પૈસાની આવશ્યકતા છે. મોતીસા શેઠ પણ આ બાબતમાં તૈયાર છે. જૈનોમાં આપણે એમને સાથ આપવાનો છે. મનથી વિચાર કરજો. પ્રાય જૈનોના 10,000 અને અજૈનોના 60-70,000 રૂપિયા થઈ ગયા એ જ ટાઈમ. અને એ જ દિવસે પાંજરાપોળ, એ જ દિવસે કૂતરાની સુરક્ષા ચાલુ થઈ ગઈ. આજે જૈનેતર શબ્દ બોલીને આપણે કેટલું અપમાન કરી રહ્યા છીએ. પુણ્યશાળી મોકમાંથી ક્યારે જૈનેતર શબ્દ તમે નહીં બોલતા. 24 તીર્થંકરો ક્યારે જૈનેતર શબ્દ બોલ્યા નથી. 1452 ગંધર્વો ક્યારે જૈનેતર શબ્દ બોલ્યા નથી. આપણાથી કેમ બોલાય? થોડો હું સાઈડમાં જાઉં છું પુણ્યશાળી, પણ પાપથી બચાવવા માટે. પાપથી બચાવવા માટે સાઈડમાં જાઉં છું. બાકી આમાં આ વિષય નથી. પણ પાપથી નહીં બચો તો આનાથી સારું પાછું મળશે ને. અત્યારે આટલું મળ્યું છે ને, પાપથી બચશો તો આનાથી એ સારું મળશે તમને. અત્યારે કદાચ હીરાભાઈ ભણાવતા હશે ને, એ ટાઈમે કદાચ ભદ્રબાહુ સ્વામી તમને ભણાવતા હશે, એ સ્ટુલ ભદ્ર ભણાવતા હશે, એ ગૌતમ સ્વામી તમને જ્ઞાન આપતા હશે. એટલું પુણ્ય વધશે. પુણ્ય સિવાય મળે નહીં કાંઈ. પાયો મજબૂત બનાવો. આ ગુરુ સેવા, આ ગુરુ વિનય, આ ગુરુ વ્યાવત, આ ગુરુ ભક્તિ હવેલીના સાધુની. તમે મનથી વિચાર કરજો. મહારાણા પ્રતાપને જ્યારે શ્રેષ્ઠીએ ધન સમર્પિત કર્યું, આજુબાજુના ગામના ઘણા બધા શ્રેષ્ઠીઓએ ધન સમર્પિત કર્યું. એકલા એક શ્રેષ્ઠીએ નહીં, ધર્મ સુરક્ષા માટે. પુણ્યશાળી યાદ રાખજો, ભંડારમાં પૈસા નાખો છો એની કોઈ મના નહીં, પણ દરરોજનો 1 રૂપિયો તીર્થની સુરક્ષા માટે નાખો. મહિનાના 360 રૂપિયા સુરક્ષા માટે, તીર્થ સુરક્ષા માટે. એક ઘરમાં 5 વ્યક્તિ હોય તો 2,000 રૂપિયા થઈ જાય. આજે 50 લાખ જૈન છે અને દરરોજના 1 રૂપિયો ગણીએ, વર્ષના 360 ગણીએ, 50 લાખ જૈનના કેટલા થાય? તમે વિચાર કરજો. આ ન થાય, તીર્થ રક્ષા માટે 10 શ્લોકનો કૌશક કરજો. જવાબદારી અદા કરવાની છે. માય કાંગલા નથી બનવાનું. નમવાનો અધિકાર મને, વંદન કરવાનો અધિકાર મને, મારા કર્મો કપાવવાનો અધિકાર મને, મારા તીર્થ રક્ષણ કરવાનો અધિકાર મને નહીં. અષ્ટક તો પૂરું થવા આવ્યું છે. તીર્થયાત્રા પણ બતાવી છે. યાત્રા આપણે લઈ લીધી. સામાયિક પ્રતિક્રમણ, તપશ્ચર્યા, સેવા અને તીર્થયાત્રા.
બધી ક્રિયાઓ આપણે સમન્વય કર્યો સારી. હવે બે જ વસ્તુને ખૂબ ધ્યાનમાં રાખજો. આપણા સંઘમાં જ્યાં આપણે છીએ એ સંઘમાં પણ વિવેકપૂર્વક જૈનેતર શબ્દનો નાશ થઈ જાય, આ શબ્દ આપણામાંથી ખતમ થઈ જાય, એ મોટામાં મોટું પુણ્ય છે. બીજા નંબરમાં ધનથી સુરક્ષા ન કરી શકો તો મનથી 10 શ્લોકસના કૌશકથી તીર્થની સુરક્ષા કરજો. 10 વર્ષમાં ભાવિ આપણા બધા જ તીર્થો જૈનોના હાથમાં હશે કે કેમ, એ પ્રશ્ન છે. એ પ્રશ્ન છે. હરેક જગ્યાએ હિન્દુ પૂજારી છે. ક્યારેક શ્રાવકનો, અરે ક્યારેક સરકારનો નિયમ આવી જાય કે 10 વર્ષથી જ્યાં જે મંદિરમાં જે પૂજા કરે છે એ મંદિરનો અધિકાર એ પૂજારીને આપી દેવામાં આવે છે. તે ટાઈમે તમે શું કરશો? તમે શું કરશો? હજી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી તો સારું છે, પણ પછી શું થશે? આ 10 લોગસનું પુણ્ય નવા નરેન્દ્ર મોદીને ઉભા કરે. આ 10 લોગસનું પુણ્ય નવા મોતી શાહ શેઠ ઉભા કરે. આ 10 લોગસનું પુણ્ય નવા જગડુશાહ, પેથરશાહ, ભામાશાહ, ધરણાશાહને ઉભા કરશે. અને આવું કઈ નહીં કર્યું તો ક્રિયા અષ્ટક તો પૂરું થઈ જશે. પહેલી વાર નથી ભણતા, હું એ પહેલી વાર નથી ભણાવતો. લાખો વાર હું એ ભણ્યો છું ને લાખો વાર કદાચ ભણાયું પણ હશે, પણ 0 પરિણામ મારામાં છે ને 0 પરિણામ આપણા સૌમાં પણ છે. કારણ કે જે કરવા જેવું છે એ નથી કર્યું. સોનાની થાળીમાં ખાવું જ છે ને, તો સોનાની થાળીની સુરક્ષા કેટલી જોઈએ? કેટલી જોઈએ? પ્લાસ્ટિકની ડીશમાં ખાવું છે, તૂટી ગઈ કટકાઈ નાખી દેવાના, કોઈ સુરક્ષા નહીં. એમ આપણું મન પ્લાસ્ટિકની ડીશ જેવું છે, કોઈ સુરક્ષાના ભાવ છે જ નહીં. કોઈ તીર્થના સુરક્ષાના ભાવ નથી. વિચાર કરજો. પાલિતાણામાં આદિશ્વર ભગવાનનું દેરાસર તૈયાર થઈ ગયું. એવી રીતના ઘુમટ બનાવેલા અને એવી રીતનો પંક્તિ બનાવેલી, અને વાવાઝોડું આવ્યું, અમુક ભાગ તૂટી ગયો, ફરીથી બનાવવું પડ્યું. પણ જેણે સમાચાર આપ્યા કે ઉપર આવી આપત્તિ આવી છે, એ શ્રેષ્ઠીએ એને નવાજ્યો કે તે મને આ સમાચાર આપ્યા. મારા જીવતા જીવતા જો આ થયું છે ને, એટલે હું સુરક્ષા કરી લઈશ. કેવો ભાવ! ભૂતકાળના શ્રેષ્ઠીઓની તમને વાત કરું, કે આપણા જેટલા પુરાણા મંદિર છે એ મંદિરોના વાંતળિયામાં તાંબાની એક પાઇપ ઉતારવામાં આવે, અને એ પાઇપની અંદર સોના, ચાંદી, હીરા, માણેક, મોતી ભરવામાં આવે. ભગવાન પ્રતિષ્ઠિત થાય છે એટલા માટે નહીં. ક્યારેક ધરતીકંપ, કુદરતી આપત્તિ વખતે આ મંદિર તૂટી જાય, અને એ ટાઈમે શ્રાવકો પાસે કદાચ પૈસા ન હોય, તો આ અંદર રહેલું નાણું પુનાજીન મંદિર જીર્ણોદ્ધાર અને સુરક્ષામાં કામ આવે. એટલે ક્યાંય પણ આવું જીન મંદિર બનતું હોય તો એ તાંબાની પાઇપમાં તમારા ભવોભવની સુરક્ષા મૂકી દેજો. તમારા ભવોભવની સુરક્ષા. 6-7 વર્ષ પહેલા એક તીર્થ, એ તીર્થનો જીર્ણોદ્ધાર કર્યો.
મૂળ નાયકનું ઉત્થાપન કરવાનું ન હતું, છતાં જમીન ધરસી પડી, મૂળ નાયકનું ઉત્થાપન કર્યું અને નીચેથી અઢળક ધન નીકળ્યું અને એ ધન જીર્ણોદ્ધારમાં વપરાયું. તો મનથી વિચાર કરજો. તાજેતરનો દાખલો છે. ભૂતકાળના જૈન મંદિરોમાં શ્રેષ્ઠીઓ એટલા ઉદાર હતા કે 50 લાખનું જૈન મંદિર બનાવતા હોય તો 25 લાખ પાયામાં મૂકી દેતા હતા. 1 કરોડનું જૈન મંદિર બનાવવું હોય તો 50 લાખનું જૈન મંદિર બનાવે ને 25 લાખ જમીનમાં મૂકી દે ને 25 લાખનો મહોત્સવ કરે. એમ 1 કરોડનું દેરાસર બનાવે. ભવિષ્યમાં ક્યારે આ જૈન મંદિરનો જીર્ણોદ્ધાર થાય, વળી 100 વર્ષ ચાલે, 200 વર્ષ પ્રાચીન તીર્થ બની જાય. આ બધી આપણી સુરક્ષા વ્યવસ્થા હતી. આજે આપણે બધી ખતમ કરી નાખી, બધી ખતમ કરી નાખી. બસ મહોત્સવો કરો, મૂળ વિધિ વિધાન તોડી નાખો. કરોડનો દેરાસર બનાવવું તો કરોડ ખર્ચી નાખો. નહીં, 1 કરોડનો દેરાસર બનાવવું હોય તો 50 લાખનો જ દેરાસર બનાવવાનું. 25 લાખ પાતાળમાં મૂકી દેવાના અને 25 લાખમાં જૈન મહોત્સવ કરો. નાનું દેરાસર ચાલશે પણ સુરક્ષા યુક્ત જોઈએ. આજે તમને વ્યવહારમાં તમને કહી દઉં, શરીરનું બંધારણ લોહી ઉપર છે. લોહીની ટકાવારી મજબૂત હોય તો 70 વર્ષે પણ કોઈ રોગ ના આવે, અને લોહીની ટકાવારી નબળી હોય તો બાળપણમાં પણ રોગથી બાળક મરી જાય. તો લોહીની ટકાવારી જેમ મજબૂત જોઈએ એમ આવા શુભ ભાવોની ટકાવારી મજબૂત જોઈએ, કે જેથી ભાવિ જીના લઈને કોઈ તકલીફ ન પડે. આ થોડી સાઈડની વાતો છે, પણ ક્રિયા અષ્ટકમાં થોડી બંધ બેસતી આવતી હતી તો મેં તમને જણાવી છે. ક્રિયા અષ્ટક પૂરું થાય એની પહેલા આપણી જવાબદારીઓ આપણે અદા કરવાની છે. ક્રિયા અને અનુષ્ઠાન નામનો જે આજે ભેદ બતાવ્યો એ મગજમાં બરાબર બેસાડી દેજો. અનુષ્ઠાનો ઘણા કર્યા, હવે ક્રિયાઓ કરવી છે. હવે ક્રિયાઓ કરવી છે. આની પહેલા પણ ક્રિયાષ્ટકની શરૂઆતમાં ક્રિયા કરનારની યોગ્યતા આપણે બતાવી હતી. તમે વિચાર કરજો, 5 પ્રકારની ક્રિયા કરનારની યોગ્યતા બતાવી હતી. જ્ઞાની, ક્રિયા તત્પર, શાંત, ભાવિતાત્મા અને જીતેન્દ્રિય, એવી 5 પ્રકારની લાયકાત બતાવી હતી. અને ત્યાર પછી આપણને ક્રિયાના મહત્વો, ક્રિયાના ભાવો, ક્રિયાનું આચરણ અને એના સિવાય વ્રતનું સ્મરણ, ગુણીજનનું બહુમાન, પાપ જુગુપ્સા, તીર્થંકર ભક્તિ, આલોચના, સુસાધુ સેવા અને ઉત્તર ગુણની વૃદ્ધિ એ પણ ક્રિયામાં બતાવ્યા તમને. અને આજે ક્રિયા અને અનુષ્ઠાનનો ભેદ બતાવી અને અનુષ્ઠાન પ્રત્યેનું જેટલું લક્ષ્ય છે એટલું જ ક્રિયા પ્રત્યેનું લક્ષ્યને જાગૃત કરજો પુણ્યશાળી. ક્રિયા જીવંત હશે, શ્વાસ લેવાની ક્રિયા જીવંત હશે તો મૂલ્યવાન દવા પણ અસર કરશે. શ્વાસ લેવાની ક્રિયા જીવંત નથી તો મામૂલી કે મૂલ્યવાન દવા કોઈ કામ નહીં કરે, કોઈ કામ નહીં કરે. એમ તીર્થ રક્ષાનું સત્વ નહીં હોય તો કોઈ 99 યાત્રા કામ નહીં કરે. યાદ રાખજો, કોઈનો વિરોધ નહીં કરવાનો. તમારે પુણ્ય એકટું એવું કરવાનું કે આપણી વાત બીજા સાંભળે, બસ. આ 99 યાત્રા નહીં કરાવતા, આમ નહીં કરાવતા, આજ કરવાનું છે, આજ કરવાનું, એ સૂચના કરવાની જ નથી આપણે. વચન ગુપ્તિ ભાષા સમિતિ, મારું એક શબ્દ પણ દુનિયા અંગીકાર કરે એવો પેલો હું તૈયાર થાઉં. મારી પુણ્ય નથી ને હું સૂચના સાચી કરું તો કોઈ સાંભળવાના નથી. એટલે હું એ અત્યારે તમને ખાલી શબ્દોથી જ્ઞાન વિજ્ઞાન સમજાવું છું કે જો મારું પુણ્ય હશે તો તમારી આ વાતો, તમારાથી આ વાતો સ્વીકાર થશે અથવા આચરણમાં મુકાશે. મારું પુણ્ય નહીં હોય તો નહીં મુકાય, પણ રજૂઆત એક સાચી કરી છે
સત્વ કેળવવાનું છે આપણે પુણ્યશાળી. જીવનમાં આગળ વધવું જ છે તો કંઈક તો આપણે કરવું પડશે પુણ્યશાળી. તો જીવનમાં હજી ક્રિયાષ્ટકની 2 ગાથાઓ બાકી છે, 7 અને 8. હજી આપણી ક્રિયાને માટે કેવી લાયકાત ધરાવવાની છે અને હજી ત્યાં બેસીને ક્રિયા કરવાની છે. અત્યારે 2 જ સ્થાન છે, દેરાસરને ઉપાશ્રય સિવાય અને ઘર સિવાય ક્રિયા કરતા નથી. પણ ક્રિયા ક્યાં કરવાની છે એ હજી ખબર જ નથી તમને. બસ આટલી જ ખબર છે, કાં તો ઘરે કરો, કાં તો દેરાસર કરો, કાં તો ઉપાશ્રય કરો, બીજું કઈ છે જ નહીં. પણ ક્રિયા ક્યાં કરવાની છે એ સ્થળ તો આપણે ભૂલી જ ગયા છીએ. એ સ્થળ આવતી વખતે તમને કહીશ કે ક્રિયા ક્યાં કરવાની છે. ઉપાશ્રય ન હતા, દેરાસરો ન હતા, સાધુઓ જંગલમાં રહેતા હતા, ત્યારે ક્રિયા ક્યાં કરતા હતા? ક્રિયા ક્યાં કરતા હતા? ક્રિયા તો કરતા જ હતા. તો એ સ્થળ તમને બતાવીશ કે ક્રિયા અહીં કરાય. ક્રિયા અહીં કરાય. માત્ર ઉપાશ્રયમાં નહીં, માત્ર દેરાસરમાં નહીં, માત્ર ઘરમાં નહીં, માત્ર જંગલમાં નહીં, ક્રિયા અહીં કરાય. એ શબ્દ આવતી પોતે તમને કહીશ પુણ્યશાળી. કોઈ પણ વસ્તુ કઈ હોય એ ગંભીરતાથી સાંભળજો. કોઈનો અપલાપ નહીં કરતા, કોઈ પણ જાતના ભેદમાં પડતા નહીં. માત્ર આપણા આત્માને ઉત્થાન કરવું છે, એટલે દોષ અને પાપ છોડવા છે, એટલા માટે કહું છું. ધર્મ કરવાની પ્રેરણા હું નથી કરતો. અત્યારે મારે દોષ અને પાપ જ છોડાવવા છે, અને એ છૂટી જશે. તમે ધર્મ જ કરવાના છો. તમે ધર્મ જ કરવાના છો ને. ટિકિટ મળી ગઈ છે, દિવસ આવી ગયો છે ને પ્લેન તૈયાર છે, તો પ્રવાસ કરવાના જ છો. એમાં કોઈ છે જ નહીં. બસ આપણે આવું તૈયાર થવું છે પુણ્યશાળી. ચાલો. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થળપત્રાત્યાખિલ ધર્મસ્થ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાય હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી. સાહેબજી, એક નાનો પ્રશ્ન છે કે આપણે પેલા સાંભળેલું એ પ્રમાણે કે જૈન હોય તો આપણે પ્રણામ કહીએ, અને એટલે જૈન ના હોય કે જૈન હવે બોલાઈ ગયું પણ જૈન પણ તો આપણે જય જિનેન્દ્ર કહીએ, તો એના બારામાં કઈ કેવું છે આપને? હવે આમાં કેવું છે, જય જિનેન્દ્રનો અર્થ અને પ્રણામનો અર્થ બેમાં ડિફરન્સ એટલો છે કે જૈન જૈન સમાન છે, એટલે એને સાધર્મિક કહેવાય, ધર્મ સાધર્મિક. અને ધર્મ સાધર્મિકમાં પ્રણામ શબ્દ શાસ્ત્રોમાં બતાવેલો છે. અને અજૈન જય જિનેન્દ્ર એટલા માટે કહેવાનું છે કે હજી એ જીન ધર્મ પામ્યો નથી. અને જિનેન્દ્ર શબ્દ સાંભળીને એના કેટલાય કર્મોની નિર્જરા થઈ જાય. કારણ કે નમો અરિહંતાણમ એક બોલો કે નમો અરિહંતાણમ સાંભળો તો 50 સાગરોપમના પાપનો નાશ થઈ જાય છે. તો જય જિનેન્દ્ર પણ એ જ શબ્દ છે, નમો અરિહંતાણમનો પર્યાય છે. તો એ જય જિનેન્દ્ર બોલવાથી સામેની વ્યક્તિના 50 સાગરોપમના પાપનો નાશ થાય છે. એવી એની આપણે ગુપ્ત ભક્તિ કરીએ છીએ, એટલે એને જય જિનેન્દ્ર બોલવું એ વ્યવહાર છે અને ઉચિત છે, અને બોલવું જ જોઈએ. બીજા કોઈ પ્રશ્ન હોય ટાઈપ કરીને મોકલવો હોય તો બી, નહીં તો આપણે અનમ્યુટ કરી શકીએ બધાને. ચાલો. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર. તમારે 10 લોકો શું પ્રણામ સર. નંબર લાગ્યા સુધી ગણવાનું. વંદન હોજો પ્રભુ. તીર્થ રક્ષાનો જે કૌશક છે એ સંપૂર્ણપણે ગણવાનો.
સંપૂર્ણ ગણાશે. બસ, ઓકે સર. બસ લોકો. પ્રણામ સર. સરસ પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ ગુરુજી, સલામત રહેજો. પ્રણામ સર. સાહેબ બહુ સુંદર સમજાવ્યું, સરસ સમજાવ્યું. આપણે બધું જાગૃતિ લાવવા માટે લોકોને બહુ સુંદર સમજાવ્યું. આપની તબિયત સારી હશે, અનુકૂળતા રાખશો ભગવાન. હા, સારી છે, સારી. પ્રણામ સર. પ્રણામ પહોંચી ગયા? ખૂબ ખૂબ આનંદ. એ હા, હા અચ્છા. પ્રણામ સર. હાજી. પ્રણામ સર. પ્રણામ હો, પ્રણામ. તારે ક્લાસ આજે કેટલા વાગે છે? હા, કાલનો ક્લાસ કેટલા વાગે છે? એ રવિવાર છે. વિશ્વાસભાઈ ને મારે પૂછવું પડશે હજી. અચ્છા. રવિવારે એમને હોય ના હોય એવું બને છે. હા એટલે હા. પછી કહું. એ આજે થેન્ક આજે યુ. આજે સર આપની તબિયત ચાલે છે? હે કયા ક્લાસ ચાલે છે? ચલો. આજે